વસંત પંચમી આપણે કળશનું પૂજન કરીએ છીએ, એ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ છે. અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. રતિ સાથે એમના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહેતો, એની પાસે સમંતક નામનો મણી હતો, રોજ 8 ભાર સોનું આપે. પ્રભુએ કહ્યું જો આ રાજ્યકોષમાં આપી દે તો બધી પ્રજા સુખી થાય. ન માન્યો પ્રભુની વાત. પોતાના ભાઈ પ્રસેનને આ મણી રમવા માટે આપે, એટલે પેલા ગળામાં બાંધી અને લટકાવી રાખે. એ પ્રસેન શિકાર કરવા માટે વનમાં ગયો. કરવા ગયેલો શિકાર, પણ પોતે શિકાર થઈ ગયો. અને આટલો સમય થયો અને પાછો ના આવ્યો. ત્યારે સત્રાજીતે આડ લગાડ્યું ભગવાન પર કે આ ભગવાનને મણી જોઈતો હતો અને મેં ન આપ્યું, એટલા માટે મારા ભાઈને મારીને મણી એમણે લઈ લીધો છે. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ ને તો આ સમજશે નહીં, એના કરતા હું મણી ગોતીને આના હાથમાં લાવીને આપી દઉં. જો આ સંસારે તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે જેને સત્કર્મ કરવા હોય ને એને બહુ બધાનું સાંભળવું નહીં. કારણ કે બધાનું સાંભળવા જશો ને તો આ દુનિયા પૂરેપૂરી સુધરવાય નહીં દે ને પૂરેપૂરી બગડવાય નહીં દે. પૂરેપૂરા સુધરી જશો ને, ભક્તિ કરવામાં લાગી જશો ને તો એમ કહેશે લો અત્યારથી ભક્તિ કરે, હજી તો દીકરાને પરણાવવાનો બાકી છે, દીકરીના વિવાહ બાકી છે, અરે કંઈક કામ કર તો બધું થાય, એમ કરીને ભગવાન છોડાવશે. અને સંસારમાં લાગી જશે છે શું દુકાન આખો દિવસ, હમણાં મરી જઈશ બધું મૂકીને, કંઈક તો ભગવાનની ભક્તિ કર. ન પૂરા સુધરવા દે ન પૂરા બગડવા દે. આ સંસાર છે ને હંમેશા પોતાના કામનો બનાવીને આપણને રાખે. પ્રભુને થયું કે લાવને મણી ગોતીને હું જ શોધી આપું. અને પ્રભુ ગયા વનમાં ગયા. પ્રસેનનો મૃતદેહ પડેલો જોયો અને ત્યાં સિંહના પંજાના નિશાન જોયા. એ પંજાની પાછળ જતા જોયું તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન દેખાયા. પ્રભુ રીંછના પંજાની પાછળ ગયા અને ગુફા આવી, એની અંદર પ્રવેશ કરી ગયા. તમે જો સૌરાષ્ટ્ર પોરબંદરની બાજુ ગયા હો તો ત્યાં રાણા વાવ છે અને ત્યાં જાંબુવાનજીની ગુફા છે. એટલું અંધારું હોય, ત્યાં કોઈ દેખાય જ નહીં. અને જ્યાં પ્રભુ અંદર પ્રવેશ્યા ત્યાં એક રીંછે તરાપ મારી અને ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. અને યુદ્ધ કરતા કરતા આ રીંછ કોઈ સાધારણ રીંછ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. ભગવાન બરાબર સમબળિયા. અને જાંબુવાનજીને થયું કે આ કોઈ સાધારણ નથી, અને ખબર પડ્યો કે આ તો સ્વયં પરમાત્મા છે. ચરણોમાં પડ્યા, કહ્યું કે મણી તો લો પણ મારી દીકરી જાંબુવતીજી સાથે વિવાહ પણ કરો. મણી લાવીને સત્રાજીતને આપ્યો, કહ્યું કે લો સત્યભામાજી સાથે વિવાહ પણ કરો. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આમ પ્રભુના અષ્ટપટરાણી થયા, જે અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખંબનો, બુદ્ધિ, રેવચ, અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા, જે ગીતાજીમાં ભગવાને કહ્યું 8 પ્રકારની પ્રકૃતિ. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને પોતાના કિલ્લામાં રાખી હતી. અને એ કન્યાઓએ વિનંતી કરી કે પ્રભુ અમને મુક્ત કરો. ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા. ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો અને 16,000 કન્યાઓને મુક્ત કરી. કહ્યું કે જાઓ તમે તમારા રાજ્યમાં જાઓ. 16,000 કન્યાઓ ચરણોમાં પડીને કહેવા લાગી, અરે કન્યા એક રાત્રિ પણ એકલી બહાર રહી જાય તો આ સમાજ એની નિંદા કરે છે, એનો સ્વીકાર કરતો નથી, અને અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને સંસારમાં મોકલશો તો સંસારના લોકો અમારો સ્વીકાર નહીં કરે. અમે આપના શરણે છીએ. પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ જ્યારે ભગવાનને સ્વીકારવાની વિનંતી કરી ત્યારે ભગવાને એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કરી એમને રાણીનું પદ પરમાત્માએ આપ્યું. આમ આગળ બલિરાજ ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. અનેક ગાયોના દાન કરેલા, પણ એકવાર બ્રાહ્મણનો અપરાધ થઈ ગયો. આપેલી ગાય પાછી ગૌશાળામાં આવી ગઈ અને એ જ ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી, તો બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો. અને એટલા માટે દાનમાં પણ જાગૃત રહેવું. તમે જ્યાં પણ દાન કરો ત્યાં જોવું પણ ખરા કે યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહીં. દાન લેનારે પણ સાવધાન રહેવું. જે નિમિત્તે સ્વીકાર્યું હોય એ નિમિત્તે જ વપરાય, એની સાવધાની રાખવી. દાન, ભોગ અને નાશ 3 જ ધનની ગતિ છે. કા દાન આપો, કા ભોગવો, કા એનો નાશ થશે. નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને એમ થયું કે આ ઘરમાં 5 લોકો પ્રેમથી રહી શકતા નથી, તો ભગવાનનો આટલો મોટો પરિવાર ભગવાન સંભાળતા કઈ રીતે હશે. ઘણાને બીજાના ઘરમાં જોવા ડોક્યું કરવાની આદત હોય કે આનું કઈ રીતે બરાબર ચાલે છે. અને અત્યારે બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારી, એનું નામ ફેસબુક. પોતાના ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવું હોય તો ફેસબુક અને વોટ્સઅપ.
અને જ્યાં નારદજી જોવા ગયા, દરેક રાણી પ્રસન્ન, દરેક બાળકો ખુશ, અને દરેક રાણીને એમ લાગે કે ભગવાન અમને જ વધારે પ્રેમ કરે છે. જો ભગવાન સંન્યાસની જ વાત કરે છે એમ નથી, ભગવાન ગ્રસ્થાશ્રમની પણ વાત કરે છે. આદર્શ પરિવાર અત્યારના સમાજની સૌથી પહેલી માંગ છે. સમાજ સુધારણાની ને જગત સુધારણાની વાત કરવા જઈએ પણ પરિવાર સુધારણાની પહેલી ચર્ચા થવી જોઈએ. દુનિયામાં ઘણા મોટા મોટા મહાપુરુષો થયા, સંતો થયા, નેતાઓ થયા, મોટી મોટી વાતો દુનિયામાં કરવામાં આવી, મોટા મોટા સંગઠનો ઊભા જેમણે કર્યા, લાખો લાખો લોકોના સંગઠનો જેણે બનાવ્યા, એ મહાત્માઓ પણ ઘરના 5 લોકોને ભેગા ન રાખી શક્યા. આ જગતની કરુણા છે. કેટલા મોટા, તમે બધા જ નેતાઓ, સંતો, મહાત્માઓના જીવન જોઈ લો, જેણે લાખો લોકોને પ્રેરિત કરીને સંગઠિત કર્યા, એ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. અત્યારની સૌથી મોટી ચેલેન્જ એ દુનિયાના સંગઠનો અને સમાજની સંસ્થાઓ નથી, મોટી વાત છે ઘરના 5 લોકોના દિલ જીતીને રહેવું. સ્વજનોના સ્નેહ પામવા એ મોટી કળા છે. તમે ઘરે જાઓ તો ઘરમાં બધાને પ્રસન્નતા થાય. પરિવારના લોકોનો પ્રેમ જીતવો એ મોટી જીત છે. અને એટલા માટે અજાણ્યા લોકોને, દૂર દૂરના લોકોમાં દિલ જીતીને આવીએ બધું બરાબર, પણ જેની સાથે આખી જિંદગી કાઢવાની છે એનો પ્રેમ ન પામી શક્યા તો શું પામે આપણે જીવનમાં? ભાગવતજી તમને શીખવાડે છે, અમારા ભગવાન, અમારા કૃષ્ણ તમને શીખવાડે છે કે ભગવાને જે સ્વજનો તમને પરિવાર રૂપે આપ્યા છે ને, એમને પ્રેમથી રાખજો. પોતાની ઈચ્છાઓ મારીને પણ એમને પ્રસન્ન રાખવાની કોશિશ કરજો. કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ એ રાઈટ, હકની સંસ્કૃતિ છે, અને ભારતીય સંસ્કૃતિ એ ફરજની સંસ્કૃતિ છે. મારા હકની વાત પછી હું પહેલા મારી ફરજ નિભાવું છું. અને જ્યારે સમાજ ફરજ માટે જાગૃત થશે ને, પોતાના કર્તવ્યો માટે જાગૃત થશે ને, તો બીજા પાસેની અપેક્ષાઓ ઘટી જશે. આપણા ફરજ પ્રત્યે આપણે સભાન ન હોઈએ ને, તો બીજા પ્રત્યે આપણા હક કેટલા એનું ચિંતન વધારે થવા લાગે. હકની વાત પછી પહેલા ફરજની ચર્ચા કરો. અને એટલા માટે ભાગવતજી તમે સાંભળ્યા છે, નક્કી કરી જજો મારે પરિવારમાં પ્રેમથી રહેવું છે. કે રોજ જેમની સાથે રહેવું છે એની જોડે જ નહીં ફાવે તો દુનિયાના કયા ખૂણે જઈને આપણે આનંદ અને પ્રેમ પામીને આવીશું? નક્કી કરો, પરિવારમાં પ્રેમથી રહેવું છે. એકબીજાની ઈચ્છાઓને માન આપવું છે, એકબીજાના વિચારને સન્માન આપવું છે. મારા કરતા કોઈ જુદો હોઈ શકે, અને જુદાપણું એ કઈ મારું વેર થોડી થઈ જાય છે. એના જુદાપણાને મારે જીવંત રાખવું છે. એ જ સાચો પ્રેમ છે, કે જ્યાં બદલવાની કોશિશ જતી રહે પણ એના જુદાપણાનો સન્માન થવા લાગે. એને કહેવું, એની એ કમીઓ નથી, એની એ વિશેષતાઓ છે. એને જુદાપણાને એની વિશેષતા રૂપે એને બતાવો તો એની પ્રસન્નતા પામશો. પણ એની કમી રૂપે બતાવશો ને તો એના ખેદ, એના મનમાં ખિન્નતા આવશે, દુઃખ આવશે, એના પ્રેમને નહીં પામીશું. ભગવાન ગ્રસ્થાશ્રમ બતાવે અને આદર્શ રૂપે જીવીને ભગવાન બતાવે છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી. યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કર્યો, અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા થઈ. બધા એક મતે નક્કી કર્યું કે ભગવાનની અગ્ર પૂજા થવી જોઈએ, અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. અરે આ ગુવાળિયાની, અરે આ ચોરની અગ્ર પૂજા. 100 અપશબ્દો બોલ્યો. ભગવાનને થયું કે તે 100 વાર મને યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ભગવાન એનો ઉદ્ધાર કર્યો. આગળ દ્વારિકામાં પ્રભુ બિરાજેલા છે અને સુદામા ચરિત્ર આવ્યું. ભગવાનનો મિત્ર સુદામા. ઘણા લોકો કહે મારે તો ભગવાન જોડે ફ્રેન્ડશિપનો વ્યવહાર છે, પણ ભગવાનનો મિત્ર એમ ન બનાય. એના લક્ષણ કેવા હોય? કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, ભગવાનનો કોઈ એક સખા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, બ્રહ્મવિત્તમ છે. ભગવાનના નામનું ભજન અને એનું ધન એની પાસે છે. વિરક્તિ ઇન્દ્રિયાર્થે છે, ઇન્દ્રિયોની બહુ લોલુપતા નથી. પ્રશાંત આત્મા, જીતેન્દ્રિય. ઇન્દ્રજીત છે, પ્રશાંત આત્મા, આત્માથી તૃપ્ત છે. અયાચક વ્રત લીધું છે, ક્યારે કોઈની પાસે કંઈ માંગીશ નહીં, જે મળશે એમાં નિર્વાહ કરીશ. અને પત્નીનો પણ એટલો જ સાથ છે. જો ઘરમાં કોઈ સારો સંકલ્પ લે ને તો પતિ પત્ની એકબીજાને સાથ આપે. બેને ઉપવાસ કર્યા અને ભાઈ ઊંચા નીચા થયા, આ તું વ્રત કરે છે તો મારે ફરાળનું ખાવું પડે છે. એના કરતા કોઈના સત્કર્મમાં સાથ આપીએ તો એ પુણ્ય આપણને મળે. સહયોગ કરજો સત્કાર્યમાં. પત્નીને ગૌરવ છે, અયાચક વ્રત છે.
પણ એકવાર સુદામાજીને કહ્યું કે નાથ, હું તો ભૂખી સૂઈ જાઉં, પણ બાળકો ભૂખ્યા સૂતા હોય ને મારાથી જોવાતું નથી. બાળકો જ્યારે રાતના રડે કે માં કંઈક ભોજન આપ, અને હું ખોટી ખોટી એમને વાત કરું કે કાલે તને આ ખવડાવીશ, કાલે તને આ ખવડાવીશ ને એવી વાર્તા કરતા કરતા એમને સુવડાવી દઉં, પણ ભૂખ્યા પેટે સૂતેલા બાળકો મારાથી જોવાતા નથી. નાથ, મેં સાંભળ્યું છે કે દ્વારિકાધીશ આપના સખા છે. કંઈક માંગવા જાઓ એમ નથી કહેતી. આપે અયાચક વ્રત લીધું એનું મને ગૌરવ છે કે આવા પતિ મને મળ્યા છે. પણ એવું પણ સાંભળ્યું છે કે એકવાર કોઈ એના દર્શન કરી લે ને તો જન્મ જન્મની દારિદ્ર ભગવાન એનું ટાળી દે છે. એકવાર દર્શન કરવા તો જાઓ. જ્યારે વારે ઘડીએ પત્ની આમ કહેવા લાગ્યા ને ત્યારે સુદામાને એમ થયું કે આ પત્ની નથી કહી રહી, ભગવાનને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, એટલે આની જીવાથી વારે ઘડીએ બોલાવડાવે છે. જો ઘણી વાર ભગવાન આપણને કહેતા હોય છે, પણ એ સમજ આપણને જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, આની જીભ પર બેસીને ભગવાને મને કોઈ સંકેત કર્યો છે. એ સત્સંગ દ્વારા આપણી સમજણ હોવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ભગવાન કોઈ ઈશારો મને કરી રહ્યા છે. સુદામાને એમ થયું કે પ્રભુ મને મળવા માંગે છે, એટલે વારે ઘડી આના મોઢે કેવડાવે છે. ઠીક છે, કાલે જ હું દ્વારિકા જઈશ, પણ ખાલી હાથે કેમ જાઉં? આવા સંજોગોમાં પણ ભગવાનને હું શું આપીશ એનો વિચાર સુદામા કરે છે. આ ભક્ત છે, શું માંગીશ એનું લિસ્ટ નથી કરતા, હું શું લઈને જાઉં એના માટે. અને પ્રસિદ્ધ કથા છે ને કે 4 મુઠ્ઠી તાંદુલ ભર્યા, પોટલી બાંધીને પાછળ લટકાવી, એક પોતડી પહેરી, હાથમાં લાકડી લઈ અને સુદામા ભગવાનને મળવા માટે ચાલે છે. ચાલતા ચાલતા ભૂખ્યું પેટ છે, થાકી ગયા, વૃક્ષની નીચે સૂઈ ગયા, અને ભગવાન વિચાર કરે કે જે 10 ડગલા મારી તરફ ચાલે ને 90 ડગલા હું એની તરફ ચાલીને જાઉં. યોગ નિંદ્રામાં ઉપાડ્યા સુદામાને દ્વારિકાની બહાર મૂકી દીધા. સુદામાની આંખો ખુલીને જુએ તો સોનાની દ્વારિકા દેખાય. પૂછ્યું, આ કયું નગર? તો કહ્યું કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર ન પડી. પૂછતા પૂછતા કે દ્વારિકાધીશ ક્યાં રહે છે, અને આવ્યા પરમાત્માના મહેલની બહાર. જ્યાં પ્રવેશ કરવા જાય તુરંત દ્વારપાલોએ રોક્યા. કોણ છો? ક્યાં જાઓ છો? શું કામ છે? અરે દ્વારિકાધીશ મારા નાનપણના સખા છે, એમને મળવા આવ્યો છે. અરે તારા જેવા તો રોજ આવીને ઉભા હોય. ભગવાન જો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જ્યાં નહીં મળે. હૃદય ભરાવી આવ્યું સુદામાનું. આટલી દૂરથી પ્રભુ મળવા આવ્યો ને એક પ્રભુ એકવાર ઝાંખી નહીં આપો, એક દર્શન નહીં આપો. આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા. રડતી આંખે દ્વારપાલોને આજીજી કરે છે સુદામાજી. એકવાર જઈને કહી દો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. આ દશા જોઈ દ્વારપાલોને પણ દયા આવી. લાવ એકવાર કહેવામાં શું છે? સોનાના હિંડોળા પર રૂક્ષ્મણીની સાથે ઝૂલતા પ્રભુ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. એટલામાં દ્વારપાલ આવ્યો અંદર. કહ્યું, મહારાજ, કોઈ એક ગરીબ બ્રાહ્મણ બહાર ઉભો છે અને પોતાનું નામ સુદામા કહી રહ્યો છે. અને સુદામા શબ્દ કાનમાં પડ્યા, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા છે. ભાગતા 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 આવ્યા બહાર, અને સુદામાને આવીને માથ ભેળી લીધી છે પરમાત્મા. અરે આટલા વર્ષે તને મારી યાદ આવી, અંદર આવ, પધારો પધારો કરીને સુદામાજીને પધરાવીને લાવ્યા. પોતાના સુવર્ણના સિંહાસન પર સુદામાને બિરાજમાન કર્યા. પોતે નીચે બિરાજમાન થઈ ગયા. રાણીઓને કહેવા લાગ્યા, લાવો કેસરનું ગરમ જળ કરીને લાવો, મારે સુદામાના ચરણ પખારો. પાની પરાત કો છુયો નહીં, અસુવન જલ સે પગ ધોય. જલ તો રાણી લાવે પછીની વાત, પોતાના આંખમાંથી નીકળેલા અશ્રુ જલથી સુદામાના ચરણ પરમાત્માએ પખાર્યા. રાત્રિના સમયે ભોજન કરવા માટે વિરાજ્યા છે. અલક મલકની વાતો મિત્રની સાથે કરી રહ્યા છે. અરે નાનપણમાં સાંદીપનીના આશ્રમમાં આપણે સાથે ભણતા, યાદ છે ને તને સુદામા? કેવો આનંદ ત્યાં કરતા, ગુરુની કેવી કૃપા આપણા ઉપર હતી. અને વાત કરતા કરતા યાદ અપાવ્યું, સુદામા યાદ છે તને દિવસ? ગુરુમાએ ચણા તને આપ્યા હતા 2 મુઠ્ઠી, અને કહ્યું ભૂખ લાગે તો વાટીને ખાઈ લેજો. હું ઝાડની ડાળ પર ઉપર હતો, તું ઉપર ને હું નીચે. મેં તને પૂછેલું સુદામા, કંઈક ગુરુમાએ ભોજન માટે આપ્યું છે? અને જ્યાં પ્રભુએ આ યાદ આપ્યું, ચોધાર આંસુથી સુદામા રડવા લાગ્યા. પ્રભુ, આપના ભાગનું જે ખાઈ જાય આપને આપ્યા વગર, એની તો આજ દશા થવી ગઈ. મારું દારિદ્ર મારા ભાગ્યમાં લખાયેલું નહોતું, મારું પસંદ કરેલું હતું. કારણ કે આપના ભાગનું, આપને ધર્યા વગરનું જે ખાઈ જાય, એની તો આજ દશા થવી. અરે સુદામા, બધું ભૂલી જા. બતાવ મારા માટે ભાભીએ શું મોકલ્યું છે? અને તાંદુલની પોટલીમાંથી એક એક મુઠ્ઠી આરોગતા કુબેરનો વૈભવ સુદામાને પરમાત્માએ આપી દીધો. પણ સુદામાને ખબર ન પડી
કે પરમાત્માએ શું એને આપ્યું છે. કેટલાય દિવસ પ્રેમથી પ્રભુએ રોક્યો, પોતાના વસ્ત્ર, પોતાના વાઘા, પોતાના શૃંગાર પરમાત્મા એને પહેરાવ્યા. ઘણા દિવસ થઈ ગયા. સુદામાને એમ થયું કે મારા ભૂખ્યા બાળકોને મારી પત્ની મારી પ્રતીક્ષા કરતી હશે, મારાથી કઈ માંગવાની તો વૃત્તિ છે નહીં. આનંદ એ વાતનો છે કે મારું લાવેલું પ્રભુ પ્રેમથી આરોગ્ય છે. પ્રભુને હું આપીને જાઉં છું, પણ સુદામાને ક્યાં ખબર છે કે એને લઈને પોતે કેટલું આપ્યું છે. સુદામા આવ્યા પ્રભુ પાસે, બે હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ હવે મને જવાની આજ્ઞા આપો. બસ જવું છે સુદામા તારે? હા પ્રભુ, મારી પત્ની મારી પ્રતીક્ષા કરતી હશે. પણ સુદામા મારા વસ્ત્રો, મારા શણગાર, પાછા એ ફાટેલા વસ્ત્રો લાવીને રાણીએ આપ્યા. મનોમન સુદામા ઉપકાર માને છે પ્રભુનો કે પ્રભુ ખૂબ ઉપકાર કર્યો કે મને કંઈ આપ્યું નહીં. પણ સુદામાને ક્યાં ખ્યાલ છે કે શું આપ્યું. સુદામા પોતાના જૂના વસ્ત્રો પહેરી હાથમાં લાકડી લઈને ટેકે ટેકે ચાલતા જ્યાં દરવાજા સુધી પહોંચ્યા અને પ્રભુએ પાછળથી અવાજ કર્યો, સુદામા. અને આંખથી જલથી ભરાયેલી આંખોથી વળીને જોયું, આ શું છે પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, આપણે આટલા વર્ષે મળ્યા અને હવે કોણ જાણે પાછા ક્યારે મળીશું? કોને ખબર ભવિષ્ય? તારી કઈ યાદ તો મને આપવો છે. સુદામાને સંકોચ થવા લાગ્યો કે મારી પાસે તો કાંઈ નથી. પ્રભુ હું શું આપીને જાઉં? મારી પાસે કાંઈ નથી. પ્રભુ કહે કે તારી પાદુકા મને આપતો છે. પ્રભુ મારી પાદુકા? હા સુદામા, તારી પાદુકા આપતો છે. અને દરવાજાના ખૂણા ઉપર બંને ખડાઉ કાઢી ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુદામાજી નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ. એ સુદામાના પગરખાએ કઢાઈ દીધા. આ ખુલ્લા પગે જઈ રહ્યા છે, સારું લાગે છે? પ્રભુ કહે કે જાણી કરીને મેં પગરખા લઈ લીધા. હું ઈચ્છતો હતો કે ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે સુદામા, પણ શા માટે? પ્રભુ કહે એટલા માટે કે વ્રજમાં ખુલ્લા ચરણારવિંદથી ફરી મેં વ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નહોતું. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે જાય તો દ્વારિકા ચોથું ધામ બની જાય. આટલા સંકટોમાં પણ જે ભગવાનને આપીને જાય, આવા ભક્તો જ તો તીર્થોને તીર્થ બનાવતા હોય છે. પણ પ્રભુ આપે આટલો વૈભવ એને આપ્યો, કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે કોઈને પણ યાદ અપાવી એને નાનો નથી કરતો. અને સુદામાજી જ્યાં પહોંચ્યા છે સુદામાપુરી, સુવર્ણના મહેલ દેખાયા. ગભરાયા સુદામા, મારી ઝૂંપડીએ ગઈ. અને એટલામાં તો એક સ્ત્રી દોડતી દોડતી આવી. અરે જોયું તો પોતાની પત્ની ચરણોમાં પડીને કહ્યું, દ્વારિકાધીશની કૃપા થઈ ગઈ. ઝૂંપડીના સોનાના મહેલ ભગવાને બનાવી દીધા. પ્રભુએ આપણને પણ ક્યાં ઝૂંપડીમાંથી મહેલમાં મોકલ્યા? આ પ્રભુની કૃપા જ છે ને. પણ આપણને પ્રભુ યાદ નથી અપાવતા, એટલે આપણને એમ લાગે મારી મહેનત, મારી હોશિયારી, મારી બુદ્ધિ, અરે બધું ભગવાને આપેલું છે. અને જ્યાં ખબર પડી કે પ્રભુએ આપ્યું, જોર જોરથી પોક મૂકીને સુદામા રડવા લાગ્યા. તું રહ્યો કપટીનો કપટી. મેં 3 મુઠ્ઠી તાંદુલ તને ખાવા આપ્યા અને હરખાતો આવું છું કે હું આપીને આવ્યો, હું આપીને આવ્યો, હું આપીને આવ્યો. અને તે કુબેરનો વૈભવ આપ્યો તો એ ચહેરા પરથી ખબર ન પડવા દીધી કે તે મને આટલું આપ્યું છે. આપણે પ્રભુને ધરવાની વસ્તુ, સામગ્રી, શણગાર લઈને હવેલીમાં જઈએ તો ફૂલાતા જઈએ, આજે આ આપ્યું, આજે આ આપ્યું, આજે આ આપ્યું. પણ પ્રભુનું મુખ જોઈને આપણને રંચક પણ ખબર નથી પડતી કે એ ઘરમાં કેટલું ભરી રહ્યો છે, એ ઘરે કેટલું આપી રહ્યો છે, એ ભાગ્યમાં કેટલું લખી રહ્યો છે. એની લખવાની કલમ આપણને દેખાતી. આપણે તો એક ફૂલ તોડીને આપીએ ને તો કે મેં ફૂલ આપ્યું. અરે એ ભૂમિ કોની, એ બીજ કોનું, એ ખાતર કોનું, એ ઉગાડ્યું કોણે, એ સૂરજનો પ્રકાશ કોનો, એ પાણી કોનું, બધું એનું જ છે. આપણે તો ખાલી તોડીએ છીએ ને કહીએ મારું ફૂલ. ખાલી ધરવાનો ભાવ આપણો છે, વસ્તુઓ તો બધી એની જ આપેલી છે. અને આમ સુદામા ચરિત્રનું વર્ણન કર્યું. આગળ સુભદ્રાની કથા આવી, વેદસ્તુતિની, ભૃગુજી દ્વારા 3 દેવોની પરીક્ષા કરી એની કથા આવી. 3 દેવોની પરીક્ષા કરી. બ્રહ્માજીનું અપમાન કર્યું, બ્રહ્માજી નારાજ થયા. મહાદેવજીનું અપમાન કર્યું, મહાદેવજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ પહોળેલા હતા અને ભૃગુજી આવ્યા અને પ્રભુની છાતી ઉપર લાતનો પ્રહાર કર્યો. એટલે ઘણા સ્વરૂપોમાં નહીં, એમ ચરણનું ચિહ્ન હોય છે ભગવાનના સ્વરૂપના છાતીમાં.
એને કહેવાય ભૃગુ લાંછન. જ્યારે ચરણનો પ્રહાર કર્યો ને તો પ્રભુએ ચરણ પકડી લીધા. અરે મારી છાતી તો કઠોર છે, આપના ચરણ કોમલ છે, ક્યાંક આપને ચોટ તો નથી લાગી? અને મહાત્માના ચરણ મારા હૃદય પર પડે તો આ ચરણને તો હું સદાય સાચવીને રાખીશ. અને એટલે ઘણી સ્વરૂપોમાં ચરણનું ચિહ્ન હોય છે. આવા અમારા ઠાકોરજી છે. આગળ વેદસ્તુતિનું વર્ણન આવ્યું. 10મા સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ 11મો સ્કંદ એ મુક્તિ લીલા. મોહનું મરવું એ જ મુક્તિ છે. બાળકને પૂછો ને, તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે? પીટી નો પીરિયડ ગમે, મેથ્સ નો ગમે, ડ્રોઈંગ નો ગમે, કે ના છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે? મુક્તિ જ મનુષ્યને પ્રિય છે. યાદવો ઉચ્છંકલ થઈ ગયા. ધન આવ્યું, પદ આવ્યું, યૌવન આવ્યું, સંપત્તિ આવી, અમને કોણ કહેનારું? બધી અનુકૂળતા હોય ને ત્યારે વધારે સાવધાન થઈ જવું. એક શિષ્ય ને ગુરુ ઝાડ પર ચડતા શીખવાડતા હતા. ઝાડ પર ચડતા હતા, ચડે પેલો તો કઈ ન બોલ્યા. ઉતરવાનો વારો આવે ને બરાબર પકડજો, બરાબર આંટી મારજો, બરાબર હાથની પકડ રાખજો. એટલી વાર એને ટોકી દીધો. ત્યારે નીચે ઉતરીને શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, ચઢવું અઘરું હતું ત્યારે તો કઈ બોલ્યા નહીં, ઉતરવું તો સાવ સહેલું હતું, એમાં મને 100 વાર ટોકી દીધો, આવું કેમ? ત્યારે ગુરુએ કહ્યું, સહેલું હતું ને ત્યારે જ સરકવાનો ભય હતો. અઘરામાં તો તું પોતે સાવધાન હતો, પણ જેમ લાગે અહીંયા સહેલું, અહીંયા કોણ કહેનારું, અહીંયા અમારાથી મોટું કોણ, ત્યારે જ પડવાની બીક હોય છે. ત્યારે જ ગુરુની વધારે જરૂર હોય છે. દુઃખમાં કરતા પણ સુખી હોવ ને ત્યારે, જ્યારે બધું ગોઠવાયેલું હોય ત્યારે ગુરુનો આશ્રય જરૂર રાખજો, ત્યારે પ્રભુનો આશ્રય જરૂર રાખજો, કારણ કે ત્યારે જ ક્યારેક સરકી જવાનો ભય હોય છે. અને આમ જ્યારે બધું અનુકૂળ થયું, યજ્ઞ ચાલતો હતો અને શાંબ નામના યાદવને યુવાનો ભેગા થઈને નાટક કર્યું. ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને લઈ ગયા ઋષિ પાસે અને કહ્યું કે આ સ્ત્રીને બાળક થવાનું છે. મહાત્મા કૃપા કરીને બતાવો ને કે દીકરો થશે કે દીકરી? ઋષિ આંખ બંધ કરીને જોયું ને કહ્યું, અમારી મજાક કરી રહ્યા છે. શ્રાપ આપ્યો, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને તમારા સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવ આવ્યા ઉગ્રસેન પાસે, શું કરીએ? અને જ્યાં વસ્ત્રો કાઢ્યા એમાંથી તો મૂષળ નીકળ્યું. કહ્યું કે આને ઘસી આનો ભૂક્કો દરિયામાં નાખી દો. દરિયામાં નાખ્યો ને ટુકડો બચ્યો ને એ પણ દરિયામાં નાખી દીધો અને ટુકડો માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, કાપી માછલીને તો ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવ્યું અને ભૂક્કો પાછો કિનારે આવ્યો, એમાંથી ભાલા જેવું મૂષળ ઘાસ નીકળ્યું. નારદજી આવ્યા છે વસુદેવજી પાસે, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે, નવ યોગેશ્વરની કથા કહી. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન ધ્રુમિલ ચમસ કરભાજન, આ નવ યોગેશ્વર છે. નિમિરાજાના યજ્ઞમાં આવ્યા છે અને આપણા સત્કાર્યમાં, આપણા સારા પ્રસંગે કોઈ મહાત્મા પધારે ને તો માનજો ઠાકોરજી આશીર્વાદ મોકલાયા છે. કોઈ શુભ પ્રસંગે કોઈ ગુરુજન, કોઈ મહાત્માજનની પધરામણી અચાનક થાય તો માનવું અમારા પર ભગવાનની કૃપા છે. પ્રસન્ન થઈ ગયા. કહ્યું કે 3 વસ્તુ દુર્લભ છે અને એમાંથી ગુરુની કૃપા તો પરમ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. માનવ દેહ દુર્લભ અને એમાં પણ કોઈ મહાપુરુષના ચરણારવિંદ એ તો અતિ દુર્લભ છે. સુંદર ઉપદેશ નવયોગેશ્વરોએ આપ્યો છે અને આ નવયોગેશ્વરના શ્લોકો તમને આવડે છે. ભાગવતજીના અમુક શ્લોકો તમને આવડતા હોય છે. હું બોલીશ તો તમે બોલશો. બોલો. હવે 11 સ્કંદનો નવયોગેશ્વરમાંનો શ્લોક તમને આવડે છે, મને ખબર છે. બોલો, કેવી આશ્ચર્યની વાત છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. જો આવડે છે કે નહીં તમને? આ ભાગવતજીનો શ્લોક છે. જે કાંઈ કરો એ બધું પ્રભુને સમર્પિત કરી દો. મનવાણી કર્મથી જે કાંઈ થાય, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. મહાપ્રભુજી સોળસગંજમાં કહ્યું ને, બધું સમર્પિત કરી સુખી થઈ જાય. કારણ કે સમર્પણ જ સુખ આપશે. અધિકાર સુખ નહીં આપે, હક સુખ નહીં આપે, વપરાશ સુખ નહીં આપે. સુખ એક વસ્તુથી મળશે, આ બધું ઠાકોરજીનું છે. બસ સમર્પણ સુખી કરશે. કવિ નામના યોગેશ્વરે, હરિ નામના યોગેશ્વરે, ચમસ નામના યોગેશ્વરે ભક્તિની પ્રકાર બતાવ્યા કે ભક્તિથી જ મનુષ્યની સદગતિ થાય. કહ્યું દત્તાત્રેય ભગવાનની કથા કહી. 24 ગુરુ કર્યા ને દત્તાત્રેય ભગવાને.
જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારે. ચોપડીમાં લખેલો માણસ દુનિયામાં ન ગોતતા, નહીં તો સ્વજન વગરના રહી જશે. આપણા બધાની તકલીફ શું છે? ચોપડીઓમાં જે જે ગુણ લખ્યા હોય ને એવા વ્યક્તિઓ ગોતવા સંસારમાં નીકળીએ છીએ. પત્ની આવી હોય, પતિ આવા હોય, પિતા આવા હોય, માતા આવી હોય, ગુરુ આવા હોય, ભગવાન આવા હોય, એમ ચોપડીમાં વાંચીને ગોતવા નીકળશો ને તો સ્વજન વગરના રહી જશો. એના કરતા જે વ્યક્તિઓ મળ્યા છે ને એમાં જે ગુણો સાંભળ્યા છે એ ગુણો ગોતવાની કોશિશ કરજો. આપણે વ્યક્તિઓ ગોતવા નીકળીએ છીએ ને એટલે સ્વજન વગરના રહી જઈએ છીએ. વ્યક્તિઓ શોધવા ન નીકળો, ગુણ શોધવા નીકળો તો જરૂર મળે. તમે હવે એવું ઝાડ ગોતવા નીકળો જેમાં એક જ ડાળમાં કેળું, પપૈયું, ચીકુ, સફરજન, અનાનાસ આ બધું જ એક ડાળમાં મળે, એવું ઝાડ મળે ના. એક ઝાડમાં આ બધું ન ઉગી શકે, પણ એક થેલીમાં બધું ભેગું કરી શકાય. આ મન અને બુદ્ધિને એવી થેલી બનાવો કે જ્યાં જ્યાંથી મળતું જાય ત્યાં ભેગું કરતા જાઓ. ગુણ શોધવાની વૃત્તિ વાળા નીકળ થશો ને તો ગુણ બધે દેખાશે. સત્સંગ એટલે શું? સારા વ્યક્તિનો સંગ ના, વ્યક્તિમાં રહેલી સારાઈનો સંગ એ સત્સંગ છે. આપણે સારા વ્યક્તિઓ એટલે લોકો કે આ દુનિયામાં તો કોઈ સત્સંગ કરવા જેવું છે જ નહીં. અરે તું નથી સત્સંગ કરવા જેવો, બાકી દુનિયામાં ઘણાય છે. આપણે દુર્ગુણ જોઈ સદગુણોને ભૂલી જઈએ. એમ કે ભલે કીર્તન કેટલાય સારા ગાતો પણ બહુ ક્રોધી છે, તો ક્રોધને જોઈ એના કીર્તનનો લાભ લેવાનું છોડી દઈએ. વિચારવાનું ઊંધું, આટલો ક્રોધી છે પણ કીર્તન બહુ સારા ગાય છે, આટલો લોભી છે પણ સેવા બહુ સરસ કરે છે. જોવાનું આ રીતે. અને જ્યારે એ વ્યક્તિ મળે ત્યારે કીર્તનની જ વાત કાઢવી, બીજી કોઈ વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરી નીકળી જાય. મૂળ વાત આપણી અંદર સત્સંગ કરવાની વૃત્તિ છે. પેલો નીર ક્ષીરનો વિવેક કહીએ ને, દૂધ અને જળ ભેગું હોય પણ હંસને દૂધ જ જોઈતું હોય તો એ રીતે દૂધ લઈ લે કે પાણી રહી જાય. તમારે સત્સંગ જ જોઈતો હોય તો દરેકની અંદર કંઈક સદગુણો છે, એ મળે ત્યારે એની જ ચર્ચા કરો, એ બીજી વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરી નીકળી જાઓ. પણ આપણને પ્રપંચમાં આનંદ આવે છે એટલા માટે એની જોડે કરીએ. જો આપણને આનંદ ના આવતો હોય તો આપણે જ વાત ન કાઢીએ. સાર આ રીતે કાઢવા.